અરે યાર, હમણાં સગાઈ બહુ તૂટે છે. કાં તો લગ્ન નજીક આવે ને તો છોકરી કે છોકરો બીજાને પરણી જાય, ભાગી જાય, અથવા લગ્ન પછી પણ લોકો થોડો વખત થાય અને સેટ ન થઈને છૂટા પડી જાય. આ વાત આપણે સાંભળતા હોઈએ છીએ. અને એમાં લોકો કહેતા હોય છે કે આજકાલના બાળકોમાં તો સહન શક્તિ જ નથી, કોમ્પ્રોમાઇઝ કરતા જ નથી ને, અને સમજણ જ નથી. પણ ના, આ સાવ ખોટી વાત છે. સગાઈ કે લગ્ન તૂટવા એ સમજણ છે, કારણ કે સમાજ માટે નહીં, પોતાના માટે જીવવાની એ સમજણ. અમારી જનરેશનને તો ત્યાગના નામે બંધન આપી દીધું છે, પણ અત્યારની જનરેશન એ પોતે જે બંધન હોય એમાંથી નીકળી પણ શકે છે. ઘણા છોકરીના માતા પિતા એમ સમજે છે કે લગ્ન થઈ જશે ને એટલે એના પ્રેમીને ભૂલી જશે, એટલે સગાઈ કરી દે. અથવા છોકરો આડે પાટે હોય તો લગ્ન પછી શીખી જશે, વહુ આવશે ને જવાબદારી આવશે એટલે બધું સમજી જશે. પણ જીવન કોઈ ટ્રેનિંગ ગ્રાઉન્ડ નથી, અને લગ્ન કાંઈ શીખવાડવા માટે કે શીખવા માટેની વાત નથી. અહીં સંબંધોમાં એક્સપેરિમેન્ટ ન થઈ શકે. અત્યારના સમયની જ વાત કરું તો સમજવું જોઈએ કે સગાઈ તૂટવી કે લગ્ન તૂટે અથવા લગ્ન પછી છૂટાછેડા થાય એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એમાં કોઈનો વાંક નથી, કારણ કે એ પરિસ્થિતિનો વાંક હોય છે. બે માણસો વચ્ચે ક્યારેક સમય, ક્યારેક વિચારધારા કે ક્યારેક જીવનના રસ્તા અલગ પડી જતા હોય છે. એમાં કોઈ દોષી નથી. દોષી કોઈ છે તો એ છે માતા પિતા, કારણ કે એ ભૂલ કરે છે. બાળકને બેસ્ટ આપવાની જે હોડમાં એ બાળકના મનમાં શું ચાલી રહ્યું છે એ સાંભળવાનું જ ભૂલી જાય છે. અને એ લોકો એના માટે નક્કી કરી દે છે કે કઈ વ્યક્તિ એના માટે સાચી છે. અને પછી જ્યારે આ સંબંધ તૂટે ને ત્યારે માછલા એ બાળકો ઉપર ધોવાય છે. અને કહેવાય છે કે અત્યારે તો હવે ફેશન બની ગઈ છે, પણ આ ફેશન નથી, આ સમજણ છે. વાંક બાળકોનો નથી જ, વાંક માતા પિતાનો છે, જેમણે પોતાના બાળકો પર નિર્ણય થોપ્યા છે, અથવા એમણે મિત્ર બનાવવાનો પ્રયત્ન જ ન કર્યો પોતાના બાળકોને. આજનો યુવાન તો સમજદાર છે. એમને સમજાવવાની જરૂર નથી, એમના વિચારને સ્વીકારવાની જરૂર છે. એમના નિર્ણય પર વિશ્વાસ કરવાની જરૂર છે. કારણ કે પહેલાનો સમય જુદો હતો કે સમાજની બીકે પોતાનું આખું જીવન હોમી દેતા હતા. આજનો યુવાન એ જ બીકને પડકારતું જીવન પસંદ કરે છે. એ સંબંધ નથી તોડતો, એ પોતે ન તૂટી જાય એના માટે બચી રહ્યો છે.